મારે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે એક તરફ જૂનાગઢની તમામ દરગાહો શહીદ કરવામાં આવતી હોય, બેટ દ્વારકાના તમામ ડિમોલિશન થતા હોય, રોજ એક મસ્જિદ શહીદ થતી હોય, મોબ લિંચિંગ થતી હોય, અને એવા સમયની અંદર બી કહેવાતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ જે બનાવગીર બાવા જેમને હું કહીશ, બનાવટી લોકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બને અને કેસરી ખેસ ધારણ કરીને ફરે. હું માનું છું કે એનાથી શરમજનક ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં. જ્યારે મેં જોયું કે કહેવાતા ધર્મગુરુ એ ખેસ નાખીને ભાજપના ઉમેદવાર બનીને ફરી રહ્યા છે, તમે કઈ રીતના ધર્મગુરુ છો? તમે કેવા ધર્મગુરુ છો કે જે ભારતીય જનતા પાર્ટી રોજ પેગમ્બર સાહેબની અવમાનના કરતી હોય, એમનું અપમાન કરતી હોય, રોજ અનેકો મઝારો શહીદ કરતી હોય, રોજ મસ્જિદ શહીદ કરતી હોય, મુસ્લિમ સમાજનું લિન્ચિંગ કરવાનું કામ કરતી હોય, અને પૂછજો તમારા વિસ્તારમાં આવે તો જે કહેવાતા ધર્મગુરુ છે એને પૂછજો કે તમે કેવા ધર્મગુરુ છો? તમને પેગમ્બર સાહેબની અવમાનના નથી પડી? મસ્જિદ શહીદ થાય, દરગાહ શહીદ થાય, લિન્ચિંગ થાય, રોજ સમાજનું અપમાન થાય, તમને એની નથી પડી? તમને થોડા ટુકડા નાખી દીધા, થોડા ટુકડા માટે તમે તમારી જાત વેચીને ભારતીય જનતા પાર્ટીના ગુલામ બન્યા છો અને ભારતીય જનતા પાર્ટીની ભડવાગીરી કરી રહ્યા છો. તમને અલ્લાહ પણ માફ કરવાનો નથી. આ કહેજો. સમાજના શહીદ બાપુ લડી રહ્યા હોય અને આખો મુસ્લિમ સમાજ પણ આજ એમ કીધું છે કે અમારા બધા કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, સરકારી તમામ યોજનાઓનો લાભ ભારતીય જનતા પાર્ટીમાંથી મળ્યો છે. ત્યારે આખો મુસ્લિમ સમાજ પણ આજ ભાજપમાં જોડાણો હોય, એ અમદાવાદથી સભા કરવા આવે અને 20 માણસો પણ ભેગા ન થાય એટલે ભૂવા થઈ અને રાપરમાં મુસ્લિમ સમાજને ખોટી રીતના ગેરમાર્ગે દોરવા જે પ્રમાણે એમણે કાલ ભાષણ આપ્યું છે ત્યારે મિત્રો આપણે બધાએ જાહેરમાં અપખોડીએ છીએ અને જે પ્રમાણે એમને ખરાબ શબ્દો વાપરીને આ કચ્છની કોમી એકતાને પણ જે રવડવાનો પ્રયાસ કર્યો છે તેના વિરુદ્ધ આપણે બધાએ એક અભિયાન ચલાવવું જોઈએ અને બીજી વાર બહારથી કોઈ આવી અને આવી શાંતિ દોડવાનો પ્રયાસ ન કરે એના માટે મિત્રો આપણે બધા આગળ આવવું જોઈએ. ચાલુ ભાષણ એનું આપણે બધાએ સાંભળશું, કારણ કે કોંગ્રેસ પાસે મેં પહેલા પણ કીધું કે જાતિવાદ ફેલાવો, કોમવાદ ફેલાવવા સિવાય કોઈ મુદ્દો નથી રહ્યો. ત્યારે રાપરની જનતા આવા જાતિવાદી કોમવાદીઓને જાકારો આપે અને ભારતીય જનતા પાર્ટીના તમામ 28 ઉમેદવારોને આપણે જંગી બહુમતીથી વિજય બનાવીએ અને રાપર નગરપાલિકા 28 જે આપણા સભ્યો જીતે છે શું કામ કરવાની છે એના માટેનો મેનિફેસ્ટો પણ આજે તૈયાર થઈ રહ્યો છે, જે આવતાકાલથી એ પેમ્પલેટના સ્વરૂપે આપ સૌને મળશે. આ બધાએ ઘરે ફરી અને આપણા જે કામો તમારા છે એનો પ્રચાર પ્રસાર કરીએ. અને અંતમાં છેલ્લે એટલી જ વાત કરું છું, જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કચ્છના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે, રાપરના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, ત્યારે જો ખરે અર્થમાં રાપરનો વિકાસ કરવો છે, રાપરને તમામ સમસ્યાઓથી મુક્ત કરવો છે તો ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવી જરૂરી છે. અને આપણે બધાએ એક જરૂરની સાથે જીતી તો રહ્યા છીએ પણ કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ન રહે એવી રીતના ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લડે એવી જ આપ સૌને અપીલ કરી અને મારી વાત પૂરી કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.